યુરેનસ સૂર્યમંડળનો 7મો ગ્રહ છે અને તેને લીલો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તેના અનોખા રંગ અને વાતાવરણને કારણે બધા ગ્રહોમાં અલગ દેખાય છે. ચાલો યુરેનસ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણીએ. ગ્રહનું વર્ણન. યુરેનસ આશરે 50,724 કિલોમીટર પહોળો છે, જે તેને સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ બનાવે છે. તેનો વાદળી લીલો રંગ તેના વાતાવરણમાં હાજર મિથેન ગેસને કારણે છે. યુરેનસની શોધ 1781માં ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શેલ દ્વારા કરવામાં આવી હતી અને તે સૌરમંડળનો પ્રથમ ગ્રહ હતો જેને ટેલિસ્કોપથી અવલોકન કરવામાં આવ્યું હતું. વાતાવરણ અને તાપમાન. યુરેનસનું વાતાવરણ આશરે 83% હાઇડ્રોજન, 15% હિલિયમ અને 2% મિથેન ગેસથી બનેલું છે. તેનું તાપમાન ખૂબ ઠંડુ છે, જે સરેરાશ -224°C સુધી પહોંચે છે. આ તાપમાન તેને સૌથી ઠંડો ગ્રહ બનાવે છે. ક્રાંતિ અને ચંદ્ર. યુરેનસ તેની ધરી પર લગભગ 98°ના ખૂણા પર નમેલું છે, જેના કારણે તેનો દિવસ અને રાત્રિનો સમયગાળો અણધાર્યો બને છે. આ ગ્રહની આસપાસ 27 જાણીતા ચંદ્ર પણ છે, જેમાંથી સૌથી મોટો ટાઇટેનિયા છે. છેલ્લે, યુરેનસ તેના ખાસ ગુણધર્મો અને અનોખા વાતાવરણને કારણે ખગોળશાસ્ત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેનો વાદળી રંગ અને ઠંડુ તાપમાન તેને અન્ય ગ્રહોથી અલગ બનાવે છે.